આમોદમાં પોષી પૂનમ નિમિત્તે પૌરાણિક બહુચરાજી મંદિરે હવન તથા ભંડારાનું આયોજન કરાયું। અંજના માસીના હસ્તે કેક કાપી માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઈ। આમોદમાં પોષી પૂનમ એટલે કે બહુચરાજી માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે પૌરાણિક બહુચરાજી મંદિરે સાંજે 4 કલાકે માતાજીનો હવન તથા મહાપ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આમોદના ડોક્ટર મનુભાઈ પારેખ તથા તેમના ધર્મપત્નીએ માતાજીના હવનનો લાભ લઈ આશીર્વાદ લીધા હતા। અંજના માસી તથા અન્ય માસીબાના હસ્તે કેક કાપી માતાજીના પ્રાગટ્ય દિવસની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી। માતાજી હવનમાં માઈ ભક્તોએ મોટી સંખ્યામાં હાજર રહી યજ્ઞમાં શ્રીફળ હોમી આહુતિ આપી હતી અને શ્રીફળ હોમાયા બાદ માઈ ભક્તોએ માતાજીની આરતીનો લાભ લીધો હતો। આરતી બાદ માતાજીના પ્રાંગણમાં અંજના માસી તથા અન્ય માસીબા દ્વારા બહુચર માતાજીના ગરબા રમી માતાજીની આરાધના કરી હતી। બહુચર માતાજીના મંદિરે ધારાસભ્ય ડીકે સ્વામીની ગ્રાન્ટમાંથી મંદિરે શેડ બનાવવામાં આવ્યો હતો, ત્યારે આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામીએ રિબિન કાપી પ્રસંગને દીપાવ્યો હતો। તેમની સાથે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ, પૂર્વ મહામંત્રી ભીખાભાઈ લીંબચિયા, પાલિકા સદસ્ય અક્ષર પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આમોદ નગરની ધર્મપ્રેમી જનતા તથા ટ્રસ્ટીઓના સહયોગથી બહુચરાજી મંદિરે છેલ્લા 14 વર્ષથી હવન તથા મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। આમોદ ગામમાં આ 14મો બહુચરાજી માતાનો જન્મદિવસનો આ ઉત્સવ ચાલી રહ્યો છે, જેની અંદર આમોદ નગરજનો અને તમામ સેવાભાવી ભક્તોએ ખૂબ સારો આપણને ફાળો આપ્યો છે અને એમની સેવાને પણ અમે ટ્રસ્ટી મંડળ તરફથી સ્વીકારીએ છીએ અને આવો દર વર્ષે બહુચર માતાએ પ્રસન્ન થાય એ જ અમારી આશા છે। જય મા બહુચર।